બારમામાંથી જ મેં નક્કી કરી લીધું. બાકી બાર પછી તમને પણ ખ્યાલ હશે, આપણે એન્જિનિયરિંગમાં જઈ શકીએ, ડોક્ટર લાઈનમાં જઈ શકીએ, પણ આપણો એક જ એમ હતો કે આગળ વધી અને શિક્ષક તરીકે જ આપણે આગળ વધવું. સર, તો આમ તો તમે શિક્ષક બન્યા, ત્યારબાદ છે તમારા જીવનમાં ચેન્જ આવ્યો એ કહો અનુભવ. એ તમે વિદ્યાર્થી હતા અને બાદમાં શિક્ષક તરીકેની તમને જોવો. હા, જ્યારે વિદ્યાર્થી તરીકે હોય ત્યારે તો શું આપણે ખાલી ફક્ત ને ફક્ત એક શિક્ષક જે ભણાવતા હોય એને જ આપણે એમ ખ્યાલ હોય, પણ જે આપણે જ શિક્ષક બનીએ ત્યારે સૌથી પહેલા આપણે સ્ટેજ ઉપર જઈએ અને જે ભણાવવું હોય એક વસ્તુ આખી અઘરી જ હતી. થોડોક ટાઈમ ડર પણ હતો, પણ પછી ધીરે ધીરે આત્મવિશ્વાસ વધતો ગયો અને અત્યારે હાલમાં અંદાજિત 200 થી વધારે વિદ્યાર્થીનો કુતિયાણા ખાતે ભણાવી પણ રહ્યો છે. ટ્યુશન ક્લાસીસ ચલાવો છો, તેમના વિશે થોડો પરિચય. હા, હું ટ્યુશન ક્લાસીસ 6 વર્ષ ત્યાં ચલાવું છું. સૌથી પહેલા રાજકોટ મેં 2-3 મહિના ભણાવેલું હતું, પછી ત્યાંથી અહીંયા કુતિયાણા આવ્યો અને ત્યાં સૌ